ક્યારેક કોઈ એક રાજકીય નિર્ણય આખા દેશના ઇતિહાસની દિશા બદલી નાખે છે અને 1946માં બસ આવું જ કંઈક થયું. આજે આપણે એ જ નિર્ણય અને તેના ગંભીર પરિણામોની વાત કરવાના છીએ. તો 1946નો આ સીધા પગલાંનો દિવસ એટલે કે ડાયરેક્ટ એક્શન ડે આખરે હતો શું? આ સવાલના જવાબમાં જ એક આખી કહાણી છુપાયેલી છે, જે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આખી વાતને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. 1946ની પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણીના પરિણામો પર. કહી શકાય કે આ જ એ રાજકીય ચિંગારી હતી જેણે પછીથી આગ લગાવી. એ સમયનું દ્રશ્ય કલ્પના કરો. ભારત આઝાદીની બિલકુલ નજીક હતું. ત્યારે પ્રાંતીય ધારાસભાઓમાં કુલ 273 સામાન્ય બેઠકો માટે ચૂંટણી થઈ. આ ચૂંટણીઓ ખૂબ જ નિર્ણાયક હતી કારણ કે તે ભવિષ્યના ભારતના રાજકીય માળખાનો પાયો નાખવાની હતી. અને પછી પરિણામો આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ 273માંથી 209 બેઠકો પર જંગી જીત મેળવી. આ એક સ્પષ્ટ બહુમતી હતી. આ પરિણામોએ અખંડ ભારતમાં કોંગ્રેસના પ્રભુત્વને લગભગ સ્થાપિત કરી દીધું. પણ આના કારણે મુસ્લિમ લીગ માટે અલગ પાકિસ્તાનની માંગણી વધુ જટિલ બની ગઈ. તો કોંગ્રેસની આ મોટી જીત પછી હવે આગળ શું? અહીંથી જ વાર્તાનો સૌથી મહત્વનો અને ગંભીર વળાંક આવે છે. એટલે કે આ પરિણામો પર મુસ્લિમ લીગની પ્રતિક્રિયા. મુસ્લિમ લીગે આ રાજકીય ઘટનાક્રમના જવાબમાં વિરોધ પ્રદર્શિત કરવા માટે એક દિવસની જાહેરાત કરી અને એ દિવસને નામ આપ્યું સીધા પગલાંનો દિવસ. યાદ રાખજો, આ માત્ર એક વિરોધ નહોતો પણ એક આહ્વાન હતું. પછી તો ઘટનાઓ ખૂબ જ ઝડપથી આગળ વધી. 29 જુલાઈએ મુસ્લિમ લીગે બ્રિટિશ કેબિનેટ મિશનની સત્તાની વહેંચણીની યોજનામાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને એના થોડા જ દિવસો પછી 16 ઓગસ્ટને સીધા પગલાંનો દિવસ તરીકે જાહેર કર્યો. એટલે કે રાજકીય નિર્ણય અને જાહેર આહ્વાન વચ્ચેનો સંબંધ એકદમ સ્પષ્ટ હતો. આ ઠરાવના પરિણામો એ અત્યંત દુઃખદ અને કરુણ હતા. આ જાહેરાત પછી જે દૃશ્યો સર્જાયા એ ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનું એક બની ગયું. હિંસાએ સૌથી ભયાનક સ્વરૂપ કલકત્તા અને નોઆખલીમાં લીધું. આ બે શહેરો જાણે તોફાનો અને હત્યાકાંડના કેન્દ્ર બની ગયા હતા. આ જે દૃશ્ય છે એ સીધા પગલાંના ઠરાવ પછી થયેલા તોફાનોનું જ છે. ખરેખર આ એક તસવીર એ સમયની ભયાવહતાને શબ્દો કરતાં વધુ સારી રીતે બતાવે છે. આટલા ભયાનક તોફાનો પછી પણ રાજકીય ગતિવિધિઓ અટકી નહીં, બલકે એમ કહી શકાય કે તેણે એક નવું અને અફર પગલું ભર્યું, જ્યાંથી પાછા વળવું લગભગ અશક્ય હતું. એના પછીના જ વર્ષે 27 માર્ચ 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન દિવસ મનાવ્યો. આ ઘટના એ લાંબા ગાળાની રાજકીય દિશાને સ્પષ્ટ કરે છે, જે આ તોફાનો પછી નક્કી થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. શું કોઈ એક રાજકીય નિર્ણયના પરિણામો આટલા ગંભીર હોઈ શકે છે? આ આપણને વિચારતા કરી દે છે કે ઇતિહાસ કેવી રીતે નાના નાના નિર્ણયોથી મોટા પાયે આકાર લે છે.